બોલ તો સહી. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. હું છું હાર્દિક, થોડો હરામી, અને હું છું ધ્રુવા, થોડી ધમાલી. તો સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. તો ગાઈઝ, આજે વ્લોગ અમે લોકો અત્યારે મળ્યા છે બરાબર રીતે, એટલે અત્યારે ચાલુ કર્યો છે. એટલે સવારથી જે પણ વસ્તુ કરી છે ને તે બધી જ વ્લોગમાં બતાવી છે, પણ વ્લોગનું સ્ટાર્ટઅપ અત્યારે કર્યું છે. સ્ટાર્ટઅપ એટલે કર્યું છે કે તમને સ્ટાર્ટઅપ જ જોવાની એટલી મજા આવે છે ને, એટલે સ્ટાર્ટઅપ તો કરવું જ પડે, બરાબર? નહીં કરીએ ને તો પછી અમને પણ થોડું એવું થાય ને તમને પણ એવું થાય કે યાર તો સ્ટાર્ટઅપ નહીં કર્યું, ડાયરેક્ટ ચાલુ કરી દીધું. ડાયરેક્ટ ચાલુ થઈ ગયું. એટલે બસ સ્ટાર્ટઅપ કર્યું છે, પણ અમે આજના આખા દિવસમાં શું કર્યું તે જોવા માટે વ્લોગને એન્ડ તક બન્યા રહેજો. તો ગાઈઝ, મારો મેકઅપ ડન થઈ ગયો છે. હવે હેરસ્ટાઈલ થશે એટલે તમને ફૂલ લુક બતાવીશ. તો ગાઈઝ, અત્યારે મેકઅપ અને હેરસ્ટાઈલ પછી ચાલે છે નેલ આર્ટ કરાય છે. મોટા મોટા નેલ્સ લગાવ્યા છે. હવે એને કટ કરશું અને મારી સાઈઝમાં કરશું. દીદી ઓલરાઉન્ડર છે. નેલ આર્ટ આવડે છે, હેરસ્ટાઈલ, મેકઅપ બધું જ. ગાઈઝ, આઉટફિટ ડન. ચણિયો પણ પહેરાઈ ગયો છે, બેંગલ્સ, ઇયરિંગ્સ અને સ્નેક પહેરેલો છે, ને નેલ્સ પણ ડન. જો ગાઈઝ, નેલ્સ પણ ડન. તો ચલો હવે શૂટ માટે રેડી થઈ જાય. ગાઈઝ, આ છે મારું સેકન્ડ આઉટફિટ અને લુક મસ્ત. નાકમાં, હાથમાં. ચલો સ્ટાર્ટ કરીએ. ગાઈઝ, મારું થર્ડ આઉટફિટ પણ પહેરાઈ ગયું છે અને લુક પણ ચેન્જ થઈ ગયો છે, હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, એસેસરીઝ વેર કરી લીધી છે, હાથમાં સાપ બધું જ રેડી છે. તો હવે થર્ડ આઉટફિટમાં આપણે શૂટ કરાવશું. इधर आ जाओ, बस हल्का पीछे पीछे मतलब ये सही, बस इधर पीछे. ओके, पहला ये क्लैप वाला है ट्रांजिशन, दूसरे में भी यही है, फिर दूसरे में नहीं, उसमें मैं राउंड घूम रही हूँ. ओके, वो आएगा. तो तीसरा आउटफिट आ गया. अभी तीसरे में क्या करूँ? स्टार्ट. कौन से पागल है? वीडियो ना. हाँ, फेस जहाँ तक हो ना, फेस जितना हो यहाँ पर रखो, ज़्यादा बढ़िया रहेगा. One take out. પછી થોડાક આમ એક બે પોઝ આપા અને પછી ક્લેપ કરું આમાં. આ છે મારું ફૂટ આઉટફિટ અને મસ્ત રેડી થઈ ગઈ છું. તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમને કયો લુક ગમે છે. આના પછીનું હજી એક લુક બાકી છે. તો ચલો ફટાફટ આની અંદર શૂટ કરી લઈએ. One, start. જા જલ્દી. હું હોય બાપા ખોટા વખાણ કરો જાની ઓ સુજલ. એ તૈયાર થવા ગયો અને એમ લાગ્યું ને વિડીયો બને છે. તો બીજો પોઝ. તો ગાઈઝ, હવે આ મારું પાંચમો આઉટફિટ છે અને લાસ્ટ આઉટફિટ છે. તો હેરસ્ટાઈલ પણ ડન થઈ ગઈ છે, એસેસરીઝ પણ વેર થઈ ગઈ છે અને આ
આઉટફિટ મારું અત્યારનું બેસ્ટ આઉટફિટ છે. આ જેટલા પણ પહેર્યા ને તેમાંથી મને આ વાળું વધારે ગમે. તો તમે કમેન્ટમાં કહો કે તમને કયું ગમે છે. હાલો જોઈએ થોડું પાછળ વાળો કોની યાર જમી લીધી હાલી હવે કામ ગઈ સુજન वीडियो के કેટલું આમાં ઘેર કેટલું મસ્ત છે वो पूरा नहीं आएगा कोई नहीं हाफ सेंटर ले रहा हूँ अभी ભાઈ પૂરા ઘેર में लो ना एक भैया આપણે ચલાવી ले लूंगा खरीदाने मत मंजूली का बन गई मैं तुझे खा जाऊंगा. પેલો ચેન્નાઈ એક્સપ્રેસ નો ડાયલોગ કયો છો? હા ઠંગાવલી નાચો રાઉડી ફેન. લા ચા भी सुजल एक्टिंग करेगा. चल આખો તો ફોન बोल तो सही, ઠંગાવલી बोल तो सही, ડુંબી पर बोल तो सही. थंगा वाली किट्टे वाली टंगा वाली कट्टा वाली क्या किट्टा वाली नाचो राउडी फैन. नाचो रावड़ी ये तो भिखारी लग रहा है. बोल. सही बोल दिया ફાઇનલી પેકઅપ થઈ ગયું છે. હવે થશે સુજલનું શૂટ. ચલ હું શું શૂટ કરીને જવાનો તો મને તે કોઈ તો જવાય. કીધું કે હવે મારું શૂટ. લહૂમ લગ ગયા વાપસ સોયા था नस नस में अब ये जग गया નહીં નીચે વાળો વાળો ગઈ हे लहूम लग गया. આમ ગાઈઝ એક નંબર માણસ મળ્યો છે અમને. ખરેખર સુજલ તું આવે નહીં તો અમારું શું થાય? કાંઈ નહીં, અહીંયા તોય શૂટમાં અમે બોર થઈ જઈએ. તું નહીં આવે તો અમે હું નહીં આવું ને તોય પણ ડબલ વડાપાવ ખાય મેં ખાધા. મેં એમ કીધું જ્યાં સુધી સુજલ નહીં આવે ને ત્યાં સુધી હું વડાપાવ નથી ખાવાની. પૂછું તો લો. પણ ખાઈ લીધા બે નથી ખાધા. શ્રદ્ધા દીદી મેં ખાધા. નથી ખાધા બોલ. ક્લેપ ફોર યોર મેમ. તો ગાઈઝ અત્યારે હું રેડી થઈ ગયો છું અને ધ્રુવી ગઈ છે ફ્રેશ થવા માટે અને અમારો સામાન પેક થઈ ગયો છે. તમને ગઈકાલે કીધું હતું કે અમે કશે જવાના છે તો સ્ટે ટ્યુન. અને અત્યારે તો ફિલહાલ અમે જઈએ છીએ એક બર્થડે પાર્ટીમાં. તો જોજો કોની બર્થડે છે અને આ બ્લોગને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને અમે લોકો જઈએ છીએ ટ્રીપ પર. એ કોની સાથે જઈએ છીએ ને એ પણ બ્લોગમાં થોડું સરપ્રાઈઝ રાખવા માંગીએ છીએ. તો ચલો પહેલાં તો બર્થડે પાર્ટીમાં જઈએ. ઓલરેડી લેટ થઈ ગયું છે. હર વખતની જેમ લેટ થઈ ગયું છે. તો ચલો બધા ફટાફટ આ બધું આમાં ધ્રુવીનું સામાન આમાં મારો સામાન બધું રેડી થઈ ગયું છે. તો હવે ફટાફટ નીકળીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરેથી નીકળી ગયા છે. ફટાફટ પાછળ રેડી બધો થઈ સામાન રેડી છે. ફ્રેશ થઈ સામાન પેક કર્યો અને આજે શૂટના લીધે અને બધી ભાગદોડના લીધે બહુ લેટ થઈ ગયું. અને અત્યારે પાછું બર્થડેમાં પણ જવાનું છે. બીજલબેનની બર્થડે એટલે ગઈ પણ આજે અમે લોકો સેલિબ્રેટ કરવાના છે અને એમને ખબર નથી એવું હાર્દિક મને અત્યારે કહે છે. કારણ કે કઈ રીતનું ના તો? મને ખબર જ નહીં કે આવી રીતના એમને નહીં ખબર એમ. વાત તો હમણાં પહેલા બરાબર. તો બસ અત્યારે હવે અમે લોકો જઈએ છીએ સરપ્રાઈઝ આપશું એમને અને પછી શું કરવાનું છે પછી જવાનું છે કે કાં જવાનું છે કાં જવાનું તે નથી કહેવાનું. એ કહેવાય તમને બસ જવાનું. આવતીકાલના બ્લોગમાં કે ક્યાં જવાનું છે પણ અમે કોની સાથે જવાનું છે ને તે આ બ્લોગમાં જ આવશે. પછી બ્લોગ એન્ડિંગ થઈ જશે. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ગ્રીન ફ્યુઝનમાં. અમે લોકો આવ્યા છે અને અમને એટલું લેટ થઈ ગયું ને કે એ લોકો બધાએ એમને સરપ્રાઈઝ પણ આપી દીધું છે. આપી દીધું ને હે સરપ્રાઈઝ આપી દીધું ને સરપ્રાઈઝ? એમને બીજલબેનને. અરે એ લોકો સરપ્રાઈઝ પણ એ લોકોને ખબર નહીં કે આપણે પણ આવીએ છીએ. એ અચ્છા. સરપ્રાઈઝ છે એટલે રિએક્શન લેવાના છે એમને એમ શું બરાબર રિએક્શન છે. બરાબર. એટલે એમને ખબર નહીં તો અંદર જશું એટલે ખબર પડશે કે અમે પણ આવ્યા છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ કેક કટ કરવાના છે. હવે કેક આવી ગઈ છે. પછી આ સરસ મજાના મોકટેલ આવ્યા છે. અરે ભાઈ શાંતિ 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 શાંતિ. ફોટોશૂટ માટે કરે છે. ચલો
ફોટોગ્રાફર બન્યા છે આજના દિવસમાં તે ભાવિકા બેન. પણ હું કરે એમ પૂછે કેક કટ કરજો ઓય. ચાલ કેક કટ કેક કટ કેક કટ કરો કેક કટ કરો. કેક કટ કરો. ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર બીજલ બેન હેપી બર્થડે ટુ યુ. ધ્રુવી છે ને ફોટોગ્રાફીમાં બિઝી થઈ ગઈ જોઈ લો. મસ્ત ફોટોગ્રાફી કરી રહી છે. મસ્ત આવી ગયું જોઈ લો. શું છે આટલું મોટું નાન કુલચો રોટી પરાઠા કરારી છે કરારી કરારી. રૂમાલી કરારી. રૂમાલી એક કરારી મિનિટ એક મિનિટ. ये મોકટેલ આટલું બડું મોકટેલ્સ ને બધું આવી ગયું છે. ભાઈ અભિભાઈ આજે તમારી બરાબર છિલાઈ ગઈ છે બરાબર. ये क्या है भैया क्या है बोट पनीर તવા પનીર કહી છે બોટ પનીર નહીં. મને બોટ માં આવ્યું એટલે મને એમ છે કે બોટ પનીર બોટ પનીર. બોલો ગુરુભાઈ. તો તમે લોકો જમજો બરાબર હે બધા. એ મારી બેન છે એટલે હું એના જેવી જ દેખાવું ને. તો દત્તક તો લીધેલા જ તમે ભૂલી કે જાવ તો કાગળિયા કરાવવા જ પડે. અહીંયા મેઇન કોર્સ પણ આવી ગયો છે. 2 જાતની અલગ અલગ સબ્જી છે. હા સબ્જી છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો ગાડીમાં બેસી ગયા છે અને મારા માટે છે વીઆઈપી. બોલો ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા હનુમાન કી જય ચામુંડા માત કી જય હર હર મહાદેવ. તો ચલો તમને ખબર પડી ગઈ કે અમે કોની સાથે જઈએ છીએ. પારુ એન્ડ ગુરુ વન એન્ડ ઓનલી યે. તો અભી મમ્મી ડેડી નહીં. અરે મારા માટે મમ્મી ડેડી પણ બધાને તો પારુ ને ગુરુ ને એમ જ ને એમ. તો ચલો ગાઈસ વન એન્ડ ઓનલી પારુ એન્ડ ગુરુ એમ બોલી. તો તો ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાનું. ઓ મને બોલતા અટવાઓ નહીં ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.